મિત્રો શુભ સવાર, જય શ્રી રામ। આપણે છીએ બાપુના દરબારમાં સરસ મજાના કબૂતર ચણી રહ્યા છે અને આપણે બાપુના આશીર્વાદ લઈ અને હવે નીકળીએ છીએ। આપણે જવાનું છે શ્રી ટીપીઆઈ સ્કૂલમાં। મિત્રો આપણે શ્રી ટીપીઆઈ સ્કૂલમાં પહોંચી ગયા છીએ ને આજે 10મા ધોરણની 12મા ધોરણની બોર્ડની એક્ઝામો ચાલુ થાય છે, તો આપણે બાળકોને પેન આપી કુમકુમ તિલક કરીને આશીર્વાદ આપીએ છીએ, જેથી કરીને બાળકોના પેપર સારા જાય અને વિદ્યાર્થીઓ સારી રીતે પેપર લખે અને સારા માર્ક્સ લાવી પાસ થાય। મિત્રો આપણે શિક્ષકોને પણ બોલપેનો આપી અને એમને પણ પ્રોત્સાહન આપે છે, જેથી કરીને એમની સારી રીતે એમનું પરફોર્મન્સ આપી શકે અને સારી રીતે બાળકોને માર્ગદર્શન આપી શકે। મિત્રો ખૂબ સારી એવી મોજ આવી છે। મિત્રો આપણે સ્કૂલનો પ્રોગ્રામ પતાવી ઘેર રેસ્ટ કરીને આપણે નીકળી ગયા છીએ। કાણોદર જવાનું છે, આપણે કોણોદર એક સાઈડ જોવાની છે, સાઈડ જોઈ અને રિટર્ન પાલનપુર આવવાનું છે। મિત્રો સરસ મજાનો ઇવનિંગનો માહોલ છે અને આપણે જઈ રહ્યા છીએ કોણોદર। મિત્રો અત્યારે આપણે એરોમા સર્કલ પાસ કરીએ છીએ ને એરોમા સર્કલ ઉપર બિલકુલ ટ્રાફિક ઓછું છે, કારણ કે મોટી ગાડીઓને ડાયવર્ઝન આપી દીધો છે। આબુ રોડ તરફથી આવતી ગાડીઓને રામપુરા ચોકડી થઈને ડાયરેક્ટ જગાણા બાયપાસ નીકાળી દીધી છે, એટલે ટ્રાફિક બિલકુલ ઓછું થઈ ગયું છે। મિત્રો આપણે એરોમા સર્કલ ક્રોસ કરીને આપણે આગળ જઈ રહ્યા છીએ। મિત્રો આપણે કોણોદર સાઈડ જોઈ કન્ફર્મ કરીને આવી ગયા છીએ પાલનપુર બસ સ્પોટની અંદર આપણા નટવરભાઈ ઠાકોરનું કામ ચાલુ છે। આપણે ચા પાણી કરવા માટે અહીંયા આવ્યા છીએ સાઈડ ઉપર અને બસ સ્પોટ ઉપરથી બસ સ્પોટના જે નીચેનો તમને નજારો બતાવું। સરસ મજાનું ઇવનિંગનું વાતાવરણ છે મિત્રો, અને આપણે અત્યારે છીએ બસ સ્પોટની ઉપર ચોથા માળે। સરસ મજાનો માહોલ છે, નોર્મલ ટ્રાફિક છે મિત્રો। મિત્રો આ છે અંદરનો નજારો, સરસ મજાનો માહોલ છે। મિત્રો આ નટવરભાઈ ઠાકોરની સાઈડ ચાલુ છે ને 4 ધાકડ કારીગરો સાઈડ ઉપર કામ કરી રહ્યા છે। મિત્રો આ છે નટવરભાઈ ઠાકોર, આ છે અમારા તેતાસિંહ। મિત્રો આ છે નીચેનો નજારો, અહીંયા બસોની અવર જવર થાય છે અને આ સામે ક્વાર્ટર બનાવેલા છે અહીંના અધિકારીઓ રહેવા માટે। મિત્રો આ છે ઉપરથી નીચેનો નજારો બસ સ્પોટનો। શ્રી પુત્રમાં જય દાત્ર બાપુ। મિત્રો આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ। ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી। જય શ્રી રામ, જય દાત્ર બાપુ, જય શ્રી કૃષ્ણ।